એક સમયના દિગ્ગજ નેતા અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે ભાજપમાં રહીને જ મોરચો માંડનારા કનુભાઈ કલસરિયાએ ફરી એકવાર રાજકીય મેદાનમાં મોટી એન્ટ્રી કરી છે। આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા તેમની એક જાહેરાતે ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રની રાજનીતિમાં આ પગલું કેટલી અસર કરશે તે અંગે ચર્ચાઓ તેજ બની રહી છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાતના પૂર્વ ધારાસભ્ય અને જાણીતા રાજકીય ચહેરા કનુભાઈ કલસરિયાએ આગેવાનો સાથે બેઠક કરીને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। તેમણે જણાવ્યું છે કે મહુવા વિસ્તારમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં સદભાવના નામથી અપક્ષ ઉમેદવારો ઉતારવામાં આવશે। મહુવાની આશરે 8 જિલ્લા પંચાયત બેઠકો અને 34 તાલુકા પંચાયત બેઠકો પર તેમના સમર્થિત ઉમેદવારો મેદાનમાં ઉતારવાની તૈયારી છે। આ જાહેરાત બાદ સ્થાનિક સ્વરાજ્યના રાજકારણમાં ચકચાર મચી છે। કનુભાઈ કલસરિયાએ અગાઉ પણ સદભાવના નામથી અપક્ષ ઉમેદવારો ઊભા કરીને ચૂંટણી લડી ચૂક્યા છે અને તેમાં તેમને નોંધપાત્ર સફળતા પણ મળી હતી, જેના કારણે આ વખતે પણ તેમની આ જાહેરાતને ગંભીરતાથી લેવામાં આવી રહી છે। જુઓ તેમણે આ જાહેરાત કરતા શું કહ્યું। મુખ્ય ઉદ્દેશ આજનો કે હવે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે આવી રહી છે। એમાં અમે જ્યારે કોઈ પણ પાર્ટીને છોડી દીધી છે અને પાર્ટી વગર જ લડવાનો મનસૂબો બનાવ્યો છે, અને એ પણ ખેડૂતોના અને ગ્રામના પ્રજાના કલ્યાણ માટે અને ન્યાય માટે। ત્યારે મહુવા તાલુકામાં 8 જિલ્લા પંચાયતની સીટ અને 34 તાલુકા પંચાયતની સીટ છે, અને એ તમામ સીટો ઉપર લડવાનો અમે સદભાવનાના મંચના નામથી લડવાનો નિર્ણય કર્યો છે। અગાઉ એકવાર અમે સદભાવનાના મંચના નામથી 2010માં ચૂંટણી લડ્યા હતા અને ખૂબ મોટી સફળતા પ્રભુ કૃપાથી અમને મળી હતી। ઉલ્લેખનીય છે કે કનુભાઈ કલસરિયા ભાજપ, કોંગ્રેસ અને આપ જેવી પાર્ટીઓ સાથે જોડાયેલા રહી ચૂક્યા છે અને નિરમા પ્લાન્ટ વિરુદ્ધના આંદોલનને લઈને પણ તેઓ રાજ્યભરમાં ચર્ચામાં રહ્યા હતા। તેમના રાજકીય અને સામાજિક પ્રભાવને ધ્યાનમાં લેતા આવનારી ચૂંટણીઓમાં તેઓ કેટલા પ્રભાવ પાડી શકે છે તે મુદ્દે ચર્ચાઓ તેજ બની ગઈ છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં તેમની પકડને કારણે આ નિર્ણય ચૂંટણીના સમીકરણોને અસર કરી શકે છે। હવે જોવાનું રહ્યું કે સદભાવનાના બેનર હેઠળ ઊભા થનારા ઉમેદવારોને મતદારો કેટલું સમર્થન આપે છે અને શું કનુભાઈ કલસરિયાનો આ પ્રયાસ પરંપરાગત રાજકીય પક્ષોને પડકાર આપી શકે છે કે નહીં। આ મામલે તમારું શું માનવું છે, અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।